વાઘોડા રોડ સંખેડા દસાલાડ ભવન વડોદરા ખાતે જબુગામ દસાલાડ સમાજ વડોદરા દ્વારા આયોજિત હોલી કે રંગ રસિયા સંઘ ફૂલફાગ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરાયું હતું, જેમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી વૈષ્ણવ યુવા આચાર્ય ચરણ પરમ પૂજ્ય 108 શ્રી શરણ કુમારજી મહોદય શ્રીની મંગલમય પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાનું સુપ્રસિદ્ધ રશિયા ગ્રુપ શુભ વિશાલ વૃંદાવાડા લાલાભાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા રશિયાની ભારે રમઝટ બોલાવીને વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને નાચી ઝૂમી ઉઠી હતી. ભક્તિનો અનેરો આનંદ માણ્યો હતો. પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના હસ્તે ફૂલોને વરસાવી હોલી રમવામાં આવી હતી ને સુખવિલાસ વૃંદના લાલાભાઈ, કિરણભાઈ, મુકેશભાઈ ગ્રુપ દ્વારા મેરો ખાઈ ગયો બાજુ બંધ ઓ રશિયા હોળી રે જેવા વ્રજ ગીતોનો મધુર કંઠના સુરેલિયા અવાજે રશિયાઓનું સંગીતના તાલે વૈષ્ણવ ગોપ ગોપી ભાવે પ્રભુ શ્રી કૃષ્ણની રાધાની લીલાઓની યાદ કરીને વૃંજના નૃત્યાંગનો કરીને સૌ વૈષ્ણવ ગેલમાં આવીને અલૌકિક આનંદના લાવ લઈને રશિયામાં જબુગામના ધર્મપ્રેમી ભક્તો અને વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પરમપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના વરદ હસ્તે મુખ્ય મનોરથી પૂજ્ય પુષ્પગુચ્છ અર્પણ કરીને મોમેન્ટો આપીને તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું સમાજના હોદ્દેદારોએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું. હોળી રંગ રસિયા સંઘ ફૂલફાગના ઉત્સવની રંગેચંગે આનંદ ઉલ્લાસ સાથે જબુગામની મહિલા વૈષ્ણવ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરાઈ. ફૂલફાગ હોલી રસિયાના મુખ્ય મનોરથી શ્રીમતી અશ્વિનાબેન નૈનેશભાઈ શાહ જબુગામવાળા અને નીરવભાઈ ગોપાલદાસ શાહ પરિવારે ઉદાર હાથે ફાળો આપીને સેવાનો લાભ લઈ રશિયામાં મહિલા વૈષ્ણવોએ ભાગ લીધો. આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા માટે જબુગામ દસાલાડ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહે અને તેમની ટીમ યુવા ટીમે ખડે પગે રહીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. દર્પણ શાહે સમાજની છોકરીઓને જમાઈ ભાણીઓની ફ્રી પ્રસાદનું સુંદર આયોજન કર્યું હતું. આજ રોજ 23/3/2024 ને શનિવારના દિવસે સંખેડા દસાલાડ ભવન વડોદરા ખાતે જબુગામ દસાલાડ સમાજ ભવ્ય ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રથમ વખત અમારા સમાજ દ્વારા ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પહેલો ઉત્સાહ એટલો બધો છે કે જેમાં 5 અલગ અલગ ગ્રુપ દ્વારા રશિયાની પ્રસ્તુતિ કરવામાં આવી અને આજે લગભગ 600થી ઉપર સંખ્યાની અંદર જબુગામ દસાલાડ સમાજના સભ્યો પહેલી વખત એકત્રિત થયા છે. અને આજે આ સુંદર રશિયાનું આયોજન ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમારજી મહોદય શ્રીની અધ્યક્ષતામાં આ સુંદર આયોજનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને વડીલો તેમજ યુવા વર્ગે તન, મન અને ધનથી ખૂબ જ સક્રિય રીતે સહભાગી થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા જ ખૂબ આનંદથી આ પ્રોગ્રામને માણી રહ્યા છે. કૃષ્ણ મંદિર જગતગુરુમ જબુગામ દસાલાડ સમાજ વડોદરાના ઉપક્રમે જ્યારે રશિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં વસતા જબુગામના સમસ્ત વૈષ્ણવ પરિવારજનોને હોલિકા પર્વ, ડોલોત્સવ અને આ ફાગોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ, ખૂબ ખૂબ અભિનંદન છે. આજના યુગમાં પરસ્પર પરિવારો જ્યારે ન્યુક્લિયર ફેમિલીઝ થઈ રહી છે, તેવા સમયમાં ઉત્સવોના માધ્યમથી, ધાર્મિક તહેવારોના માધ્યમથી, મહોત્સવોના માધ્યમથી આપણા બધા પરિવારો, સમાજ, જ્ઞાતિ અને વૈષ્ણવ પરિવારો એક થાય અને સાથે મળી ઉત્સવ મહોત્સવ મનાવે, એમાં આપણું ગૌરવ છે. આવનાર પેઢી માટે પ્રેરણાસ્પદ છે અને આ પ્રકારના ઉત્સવ મહોત્સવો દ્વારા સંગઠન શક્તિ વધે છે. એ સંગઠન શક્તિનું કાર્ય પણ આ સંબલ પ્રાપ્ત થાય એવી મારી શુભેચ્છાઓ સાથે ફરી એકવાર જબુગામ દસાલાડ સમાજ વડોદરાના ઉપક્રમે થયેલા રશિયા માટે એના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભાશીર્વાદ, મારી ખૂબ ખૂબ હોલીની શુભેચ્છાઓ છે. આજરોજ જબુગામ દસાલાડ સમાજ દ્વારા આયોજિત અને જબુગામ દસાલાડ સમાજના સૌ સભ્યોનું અહીંયા વડોદરા ખાતે આપણા ફૂલફાગ રશિયા સંઘ મહોત્સવનું આયોજન કરેલ છે. અમે ઘણા વખતથી આ બધા કાર્યક્રમો કરતા આવીએ છીએ. જબુગામ દસાલાડ સમાજનું અહીંયા છેલ્લા 20 વર્ષથી અમારા અહીંયા કાર્યક્રમો થાય છે અને આ વખતના કાર્યક્રમની અંદર વડોદરાની ધરતી ઉપર 650 જણનો અમારો લોકોએ ભાગ લીધો છે અને જે અમને ઉત્સાહિત અને પ્રેરિત કર્યા છે એ અમારા માટે અને મારી ટીમ માટે બહુ ગૌરવભરી વાત છે.